બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકીને તબાહી મચાવતી જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. હવે પછી આવનારી 3 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર ઘોડાપૂર આવતું હોય તેમ જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારના હવે પછી વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. અનેક જિલ્લાઓની અંદર ગાડીઓ તણાતી હોય તેમ રોડ રસ્તાઓ પર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળવાનો છે. અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, તો અનેક વૃક્ષો રોડ રસ્તાઓ પર પડતા હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકમાં હવે પછી આકાશ પાતાળ એક થતું હોય તેમ વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું મોન્થા નામનું વાવાઝોડું નબળું પડીને હવે પછી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર ફંડોવાતું જોવા મળી રહ્યું છે. પરંતુ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ હવે પછી યુટર્ન લઈ પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે. સિસ્ટમ ત્રાટકવાની સાથે જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લાઓ, કયા કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે આગાહી. કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમની અંદર પલટાવ આવવાની સાથે વરસાદના મોડલની અંદર કેવા બદલાવ આવી રહ્યા છે. ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનો ફૂંકાવાને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની કડક સૂચના જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે સિસ્ટમની ઘાતનો ઘેરાવો સંપૂર્ણ ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તાર સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વાદળોના ભયંકર ઝુંડ અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાઈને વરસાદ લાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે. ખાસ જાણી લેજો, ગુજરાતની અંદર આકાશ પાતાળ એક થયું હોય તેમ છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં ગુજરાતમાં મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. અને જેમ જેમ અરબી સમુદ્રના દરિયામાંથી ડિપ્રેશન આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે જોર વધારી રહ્યું છે, તેમ તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, આવનારી 3 કલાકની અંદર પોરબંદરના વિસ્તારથી ભાનવર, સળિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હવે પછી સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાઈને જોર દર્શાવતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રમાં પોતાની ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનો છે. જુનાગઢ, ગોંડલ, અમરેલી, જસદણ, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રની અંદર વાદળો ફાટતા હોય તેમ જળબંબાકાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે શિયર ઝોનનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવાને લઈને નવું યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. એક સાથે બે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. એક સિસ્ટમ બંગાળની ખાડીથી પૂર્વીય ભારતના વિસ્તારમાં અને બીજી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર તાંડવ કરતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર માવઠાનું રીતસરનું તાંડવ વધતું હોય તેમ હજી પણ આગામી 3 થી લઈને આવનારી 24 કલાકમાં અતિ ભારે વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.
તમે લાઈવ જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયાથી લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ફૂંકાતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આભ ફાટતું હોય તેમ 8 થી લઈને હજી પણ 10 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જો લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈના ક્ષેત્રથી ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દહેજ બંદરની અંદર પણ ભારે પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાનું 3 નંબરનું સિગ્નલ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે. કોસંબાના ક્ષેત્રથી વાંકલ, ઉમરપાડા, વ્યારા, બારડોલી અને સુરતના વિસ્તારની અંદર પણ મેઘરાજા તાંડવ દર્શાવતા હોય તેમ જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે. નવસારી, બિલીમોરા, વલસાડના વિસ્તારથી વલસાડ, આહવા, સાપુતારાના વિસ્તાર ઉપર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ દ્વારકા, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રથી લઈને રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રથી દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર એટલે કે ભાવનગર, અલગ, મહુવા, અમરેલી, ઉના, વેરાવળના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં મેઘરાજાની તોફાની સવારી આવીને ધબધબાટી બોલાવતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તબાહી મચાવે તેમ જળબંબાકાર વરસાદ વરસવાની મોટી ચેતવણી સૌરાષ્ટ્ર માટે પણ દર્શાવવામાં આવી રહી છે. આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો તેમાં અહેમદાબાદનો વિસ્તાર, ધોળકા, ખંભાત, નડિયાદ, વડોદરાના ક્ષેત્રથી બોડેલી, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળો બંધાતા હોય તેમ આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વડોદરાના ક્ષેત્રથી આણંદ, અહેમદાબાદના વિસ્તારથી દાહોદના વિસ્તાર અને મહીસાગરના વિસ્તારથી છોટાઉદેપુરના વિસ્તારની અંદર આગામી 3 કલાકમાં વરસાદનો ખતરો મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર વધતો જોવા મળવાનો છે. તેની સાથે કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી વરસાદી ઝાપટા પડવાને લઈને મોટી નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઘર વખરીનો સામાન ભરીને ફરી એકવાર થઈ જજો સાવધાન. ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યની અંદર માવઠાનો નવો રાઉન્ડ તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે. હવે પછી ગુજરાતની અંદર વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી રહી છે? ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને શું વિગતો આપવામાં આવી રહી છે? ભારત દેશની અંદર કયા વિસ્તારની અંદર કેવી સિસ્ટમો સક્રિય બની રહી છે અને હવે પછી સિસ્ટમો દિશા બદલીને કઈ વિસ્તારોની અંદર આગળ વધશે અને ગુજરાતની અંદર કેવું હવામાન પલટાશે? ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો ખતરો ટોળાઈ રહ્યો છે, જેને જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગત તરફ આપણે સવિસ્તૃત માહિતી મેળવીએ. મિત્રો ખાસ જાણી લેજો, ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ હવે પછી ગુજરાત રાજ્યની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવી રહી છે. આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે હજી પણ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ હવેથી વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અમરેલીના વિસ્તારથી લઈને અત્યારે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ, તોફાની પવનોની તીવ્રતાની સાથે વધી રહેલા ભેજના પ્રમાણની અંદર વધારાની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે. તેની સાથે સાથે હવે પછી સિસ્ટમ ડિપ્રેશનના એરિયામાંથી વેલ માર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી શકે છે અને અરબી સમુદ્રના દરિયાની ઉપરના ભાગની અંદર અત્યારે 5.8 કિલોમીટર દૂર આ સિસ્ટમ અત્યારે દરિયાથી આગળ વધીને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર હવે પછી વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે.
તમે લાઈવ ભારતનો નકશો જોઈ શકો છો, જેમાં ખાસ કરીને ગુજરાતનો સંપૂર્ણ વિસ્તાર જાહેર કરવામાં આવી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના નકશાની અંદર પણ સવિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 3 કલાકમાં રીતસરના વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે આભ ફાટવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર હજી પણ આગામી 5 નવેમ્બર સુધી એટલે કે 5 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો હોય તેમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે. આવનારી 3 કલાકથી 24 કલાકમાં ગુજરાતની અંદર વાદળોની વચ્ચે વીજળી ચમકારા કરતી હોય તેમ ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની ભયંકર વોર્નિંગ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે. વોર્નિંગને ધ્યાનમાં રાખતા અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હજી પણ ગુજરાતની અંદર હેવીથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની પણ ભયંકર વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની સચોટ તાજીને લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે, જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાઓની આપણે માહિતી મેળવીએ તો હવે પછી અહેમદાબાદના ક્ષેત્રથી આણંદના જિલ્લામાં, ભરૂચના વિસ્તારથી સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, બોટાદના ક્ષેત્રથી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવના પંથકથી જુનાગઢ અને પોરબંદરના વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે કાળા ડિબાંગ વાદળો તૂટી પડતા હોય તેમ ગુજરાતમાં માવઠાનું ભયંકર સંકટ વધતું હોય તેમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ભારે વરસાદ વરસવાનું રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને હજી એકવાર જાણી લેજો, અહેમદાબાદનો જિલ્લાની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ સક્રિય બનતું જોવા મળી શકે છે. આણંદના ક્ષેત્રથી ભરૂચ અને સુરતના વિસ્તારમાં વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારથી જુનાગઢ ને પોરબંદરના વિસ્તારની અંદર પણ અતિભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. તો તેની સાથે સાથે ગુજરાતના વધેલા બાકીના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ અને ધીમો વરસાદ વરસતો હોય તેમ હવે પછી વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરાના જિલ્લામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારમાં ધીમાથી હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણના વિસ્તારની અંદર ધીમી ધારે હળવા વરસાદનું જોર જોવા મળી શકે છે. કચ્છના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ગુજરાતમાં હળવા વરસાદીય ઝાપટા વરસવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. આમ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ આગામી 3 દિવસ સુધી સતત વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો, અરબી સમુદ્રનું ડિપ્રેશન પોતાની દિશા બદલીને દરિયાના મારફત થકી હવે ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાના જમીન વિસ્તાર તરફ ડિપ્રેશન આગળ વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ડિપ્રેશન ગુજરાતના વિસ્તારોની અંદર આવી રહ્યું છે તેમ તેમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર હવે પછી વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે ગુજરાત રાજ્યની અંદર પાછલા 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ અચાનક પડેલા વરસાદને લઈને ગુજરાતની અંદર ખેડૂતોના તૈયાર પાકને ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પાક સહાયની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત હજી પણ સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની બિલકુલ નજીક અત્યારે આ ડિપ્રેશન વાળી સિસ્ટમ આવી ચડીને
ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની તીવ્ર અસરને ધ્યાનમાં રાખતા હજી પણ આવનારી 5 તારીખ સુધી એટલે કે 5 નવેમ્બર સુધી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર સિસ્ટમનું જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર દ્વારકાના ક્ષેત્રથી પોરબંદરના જિલ્લામાં, ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના જિલ્લાની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા રીતસરનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના દબાણને ધ્યાનમાં રાખતા ભરૂચના વિસ્તાર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના તમામ વિસ્તારની અંદર વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત વરસાદી સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી ડિપ્રેશન ગુજરાતના તટીય વિસ્તારોમાં પહોંચીને ગુજરાતમાં ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 30 દિવસ સુધી સતત વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત ઉપર માવઠાનો મોટો ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્ય ગુજરાતની અંદર સતત જોવા મળવાના છે. જેમ જેમ સિસ્ટમનું જોર ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદની તીવ્ર શક્યતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોઈ શકો છો. અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર સુધી સિસ્ટમનું ભયંકર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમની તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર વરસાદનો ભયંકર ખતરો હજી પણ આગામી 5 દિવસ સુધી ગુજરાત પર મંડરાતો જોવા મળી શકે છે. જોઈ શકો છો અત્યારે વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હવે પછી બાય ઓફ બેંગલના દરિયાની અંદર લો પ્રેશર એરિયા સક્રિય બનવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ મજબૂત બનીને 3.1 કિલોમીટર અવાવ અત્યારે દરિયાની અંદર ઊંચા ભાગોની અંદર પોતાનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમનો ઘેરાવો તેની આજુબાજુના ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જેને પછી ધ્યાનમાં રાખતા હવે પછી બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર સતત નવી હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે. તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાની અંદર પણ પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પહોંચેલું ડિપ્રેશન ધીમે ધીમે હવે વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળ્યું છે. જેને લઈને અનેક ક્ષેત્રની અંદર ગુજરાતની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. તમે બંને સિસ્ટમો અત્યારે જોઈ શકો છો. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વેલ માર્ક લો પ્રેશર પોતાની અસર દર્શાવી રહ્યું છે. તો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર સક્રિય બનતા નવા લો પ્રેશર સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા આ બંને ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. હજી આ વેલ માર્ક લો પ્રેશર આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના વિસ્તારની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળવાનું છે. સિસ્ટમની અસરોને લઈને ગુજરાતમાં હજી પણ સતત વરસાદ વરસતો જોવા મળશે જેવી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.